અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે એટેક્સિયા, હવે એટેક્સિયા હળવે 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 અમારે મોરબી કેન્દ્ર ઉપર એટેક્સિયાના દર્દીઓ એટલા બધા વધી રહ્યા છે કે પહેલાં તો રાજગોર પરિવાર બ્રાહ્મણ જ્ઞાતિમાં જ કચ્છમાં હતો એવા અમને રિપોર્ટ હતા, પરંતુ હળવે 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 કચ્છના ધોળાવીરાથી સુરતની અંદર પાટીદાર સમાજમાં પણ પહોંચી ગયો છે અને રાજપૂત સમાજમાં પણ કેસ આવી રહ્યા છે. આજે મારી સામે જૂનાગઢથી એક ભાઈ આવ્યા છે. શું નામ ભાઈ તમારું આખું? બિહારના છે મૂળ, એમ ને? હા. એટલે તમારું બેન કયું ગામ? જૂનાગઢ. તમારે શું થાય? અચ્છા, એમને એટેક્સિયા છે. હવે એ ભાઈ બોલી નથી શકતા અને જલાય છે. હા, એટલે બોલી નથી શકતા સરખું. જો આપ બધા જોઈ શકો છો કે એનો અવાજ પૂરો નીકળતો નથી, ચાલી શકતા નથી, પડી જાઓ છો. એટલે તમે ઓલા બેનનો વિડીયો જોયો તો ખુરશી પાસેથી પડી જાત, એ વિડીયો જોઈને તમને શું થયું? મને આમ કંઈક અંદરથી અજીબ જ ફીલ થતું હતું કે આ આપણું તો એટલું બધું નથી જેટલું આ બીજા બધા મને પ્રોબ્લેમ છે. આજે તમે એક દર્દીને, અમારા બાપુને તકલીફ છે, એમાં તમે રો ભાઈ કાંઈ વાંધો નહીં બેન, અમે તો અહીંયા મજબૂત રહેવું જ પડે છે. અને આ એટેક્સિયા રોગ એવો છે બેન કે ભલભલા અમારા સંદીપભાઈ જે આવ્યા છે તમારી જોડે બરફ લેવા ગયા છે, એ પહેલી વખત રોઈ પડ્યા હતા પહેલાં આયર પરિવારનો વિડીયો જોઈ. એટલે તમારે તમારી બિહારી ભાષામાં આવતી વખતે ગમે તે ભગવાનનું ગીત ગાવું પડશે. તમને હું આવતી વખતે તમે બોલતા થઈ જશો, બરાબર? અમૃત પુષ્પ અને પર્વતરાયનું તેલ, એટેક્સિયા તેલ તમને આજે આપવામાં આવે છે, બરાબર? જય દ્વારકાધીશ. જય દ્વારકા.